નમસ્તે, જય માતાજી મિત્રો. આજના વિડીયોની અંદર છે ટોપિક છે કે જેને રામ છોડે તેને કોણ બચાવે. આમ જોઈએ તો સાચું પણ છે, પરંતુ બને છે એવું કે સીતા માતાજીનું હરણ થાય છે એટલે તેને શોધવા માટે તો કે ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, વાનર સેના અને વાનર સેનાના રાજા એટલે કે સુગ્રીવજી સીતા માતાની શોધમાં છે નીકળે છે. દક્ષિણ ભારતમાં પહોંચે છે, સમુદ્ર પાસે પહોંચે છે અને સમુદ્ર ઓળંગવા માટે આપને ખબર છે કે ભાઈ પુલ બનાવવામાં આવે છે, રામ સેતુ નું બનાવવામાં આવે છે. એટલે આ પુલ બનતો હોય ત્યારની આ ઘટના છે કે પુલ બનાવવામાં તો કે હજારો વાનરો છે તો કે મોટા નાના પથ્થરો છે ઉપાડી અને સમુદ્રમાં ફેંકતા હતા. દરેક પથ્થર ઉપર તો કે ભગવાન શ્રી રામનું નામ લખતા હતા અને આ દરેક પથ્થરો તો કે જેમ ફેંકે એટલે સમુદ્ર ઉપર દરેકે દરેક પથ્થર તરવા લાગે. ગમે તેવા મોટા પથ્થરો હોય, નાના પથ્થરો હોય, તે દરેક પથ્થરો તો કે સમુદ્રમાં તરતા હતા અને હજારો વાનરો આ બધી મહેનત કરતા હતા. ઘણા બધા દિવસો છે તો કે આ પથ્થરો ફેંકીને પુલ બનાવ્યો અને આ બધી પ્રક્રિયા, આ ઘટના છે તો કે બેઠા બેઠા ભગવાન શ્રી રામ જોતા હતા, તેનું નિરીક્ષણ કરતા હતા, જે વાનરો પુલ બનાવતા હતા તેનું. અને ભગવાન શ્રી રામ બેઠા બેઠા તો કે એને વિચાર્યું કે આ દરેક વાનર છે આટલી મહેનત કરે છે પુલ બનાવવામાં, તો લાવો ને હું પણ તેને થોડીક મદદ કરું, હું પણ છે પથ્થર સમુદ્રમાં ફેંકું એટલે એને મદદરૂપ બનું. ભગવાન શ્રી રામે આવો વિચાર કર્યો અને તે પથ્થર લઈ આવ્યા અને પથ્થર લઈ આવી અને સમુદ્રમાં ફેંક્યો. જેવો સમુદ્રમાં ફેંક્યો એટલે બને છે એવું કે પથ્થર સીધો સમુદ્રમાં ડૂબી ગયું. એટલે ભગવાન શ્રી રામને તો કે ગુસ્સો તો ન આવ્યો, પરંતુ તે બીજા 2-4 પથ્થરો લઈ આવ્યા અને વારા પરથી વારા તો કે આ દરેક પથ્થરો છે સમુદ્રમાં ફેંક્યા. પરંતુ હાલત તો કે જે પેલા પથ્થરની થઈ હતી એ જ થાય છે કે દરેક પથ્થરો છે સમુદ્રમાં ડૂબી જાય છે. અને આ પ્રક્રિયા પણ પાછી આખી છે હનુમાનજી જોવે. હનુમાનજી જોતા જોતા હશે. એટલે હવે તો કે ભગવાન શ્રી રામ પણ છે એ લાલચોળ થઈ ગયા, એને પણ ગુસ્સો આવવા માંડ્યો અંદરથી અને હનુમાનજી હશે. એટલે હનુમાનજીએ કહ્યું કે પ્રભુ તમે જેને છોડો તેને કોણ બચાવી શકે ખરું? કે ભગવાન શ્રી રામ જેને છોડી દે તેને કોણ બચે? તો તમે પથ્થર છે, તમે પથ્થર તમારા હાથમાં લઈને તમે છોડી દો છો તો સ્વાભાવિક જ છે તે સમુદ્રમાં ડૂબી જવાનો છે. તમે જેને છોડો તેને કોણ બચાવી શકે છે? એટલા જ માટે છે તો કે जिसको राम छोड़े उसे कौन बचा, जिसको राम छोड़े उसे कौन बचा. એટલે ભગવાન શ્રી રામ પછી નાનકડું છે સ્મિત કર્યું, હસ્યા અને પાછા છે તો કે બેસી ગયા અને હજારો વાનરો જે મહેનત કરતા હતા તેમને ભગવાન શ્રી રામ પ્રત્યે અથાર્થ શ્રદ્ધા હતી, એનો ભક્તિભાવ જોઈ ખૂબ જ ખુશ થયા કે ભગવાન શ્રી રામ પોતે તો કે મારા પ્રત્યે કે આટલો એને ભક્તિભાવ જોવા મળતો હતો. નાનકડો છે આવો એક પ્રસંગ છે જે તમારા સમક્ષ રજૂ કર્યો. જરૂર જણાવજો કોમેન્ટ કરીને. અને આવો જ કોઈ એક નાનકડો એવો પ્રસંગ પાછા આવતા વિડીયોની અંદર લઈ આવીશ. ત્યાં સુધી જોડાયેલા રહો. જય માતાજી.